નમસ્કાર. હા, ત્રીજો સવાલ. શું લાગે? ત્રીજો સવાલ આવ્યો? બોલો બોલો, આપો આપો. જીવવું શું કામ અને જીવવું કેવી રીતે? ત્રીજો સવાલ એ છે સાહેબ, આવું જીવીને શું કરવાનું? હા, એટલે જ આપણે ઓળો સવાલ શું કામ પૂછાયું? તો જીવવું શું કામ એની જગ્યાએ ઊંધું પૂછાયું હતું ને. કયું? મરી શું કામ ન જવું? જીવવું તો છે, પણ આવું જીવીને શું કરવાનું એમ. કેવું જીવીને? હા, બધું રોજ. હા, એટલે જીવવું કેવી રીતે એ સવાલ થયો ને. આવું જીવીને શું કરવું તો કેવી રીતે જીવવું? મરવું નથી. હા, તો કેવી રીતે જીવવું એ આવશે. એ જ વાત છે. એટલે પ્રક્રિયા એવી કોઈ નવી બતાવો નિજાનંદની તો. હા, તો એ જ તો વાત છે કે બે જ સવાલ છે. જીવવું શું કામ, પર્પઝ, હેતુ, લક્ષ્ય, અને એ લક્ષ્ય સુધી પહોંચવું કેવી રીતે, એ એની પ્રક્રિયા થઈ. તો કેવી રીતે જીવવું એ માનવનો સવાલ છે. જેમ કે અત્યારે તમે જુઓ, હા આપો માઇક આપો. અત્યારે તમે જુઓ, ભારતીય પરંપરા પ્રમાણે જીવવું, ભૂતાન વાળી પરંપરા પ્રમાણે જીવવું, ફિનલેન્ડ વાળી પરંપરા પ્રમાણે જીવવું, પશ્ચિમની સંસ્કૃતિ પ્રમાણે જીવવું, અહીંની સંસ્કૃતિ પ્રમાણે જીવવું. કેવી રીતે જીવવું? આ પ્રશ્ન છે કે નથી? છે. કેવી રીતે જીવવું એની કોઈ ગાઈડલાઈન નથી, એટલે અટવાયા છીએ. કોઈકને એમ થાય મોટા લગ્ન કરીને જીવવું, કોઈકને એમ થાય વિદેશમાં છોકરા ભણાવતા ભણાવતા જીવવું, કોઈકને એમ થાય વિદેશમાંથી પાછા બોલાવીને હારે જીવવું, કોઈકને એમ થાય હારે છીએ તો જુદા પડીને જીવવું, કોઈકને એમ થાય લગ્ન કરીને જીવવું, કોઈકને એમ થાય લગ્ન કર્યા વગર જીવવું. જીવવું કેવી રીતે એ ડિઝાઇન હજી માણસ પાસે છે નહીં. હાજી, કોની સાથે જીવવું એવું આવે? કોની સાથે જીવવું? હા, તો કોની સાથે જીવવું એમાંય પર્પઝ શું છે? કોની સાથે? મારે એની સાથે શું કામ જીવવું? કોઈની સાથે જીવવું તો એમાંય પર્પઝ આવશે કે હું કામ એની હારે જ, બીજા કોઈ સાથે કેમ નહીં? તો શું કામ જીવવું, કેવી રીતે જીવવું, એનો જે હિસ્સો બનશે. હે ને? કોની સાથે જીવવું? તો કોની સાથે જીવવું એ કોઈકની સાથે. પાછો ત્યાં પાછો એ જ પ્રશ્ન આવીને ઉભો રહેશે, કેવી રીતે અને એની જ્યારે હું કામ. એ જેમ જીવાડે એમ જીવવું. કોણ જીવાડશે? ઉપરવાળો. એ ક્યાં હોય? અહીંયા ઉપર જાય એટલે ધાબુ આવે. હજી હેઠેના માળે હોય, ઉપર હેઠેના માળે હોય તો એમ થાય. એટલે કેમ જીવાડે? એ જીવાડે છે કે મારે નક્કી કરવાનું છે? પાછો એ જ પ્રશ્ન આવશે ને કે દાખલા તરીકે એ નિર્ણય લે છે કે હું નિર્ણય લઉં છું? દીકરાને અહીંયા રાખવા કેનેડા મોકલવા એ નક્કી કરે છે કે હું નક્કી કરું છું? તો પાછો પ્રશ્ન તો ત્યાં જ આવીને ઉભો રહેશે, તો હું નક્કી કરું છું. લગ્ન મારે કરવા કે ન કરવા હું નક્કી કરું છું કે ઉપરવાળો નક્કી કરે છે? કરવાનો ન કરવા મારો નિર્ણય છે, પણ ટકાવવાનો ટકાવ ઉપરવાળાનો નહીં. જવાબદારી મારે નથી લેવી. જવાબદારી મારે નથી લેવી. હે? ઓકે, તો એ પ્રશ્ન આપણે આના પહેલા જ ચર્ચા કર્યો કે ખરેખર હું નિર્ણય લઉં છું કે ઉપરવાળો નિર્ણય લે છે. તો એ ભાગમાં પણ આપણે ચર્ચા તો કરી કે તો એમાં નિર્ણયો કોણ લે છે? આપણે લઈએ છીએ. કરતા ભોગતા દ્રષ્ટા માનવ છે, માનવ જ કરે છે. અને એનું ભોગવનારો પણ. દવાઓ કોણે છાંટી? માનવે. ભેળસેળ કોણે કરી? માનવે. કેન્સરનો ભોગ કોણ બને છે? માનવ બને છે. અને બાળકો, સ્ત્રીઓ, બુઝુર્ગો એને કેન્સરમાં પીડાતા કોણ જોવે છે? એ પોતે જોવે છે, બીજાએ જોવે છે, માનવ જ જોવે છે. તો કરતા ભોગતા દ્રષ્ટામાં માનવ છે, એટલે નિર્ણય તો મારે જ લેવાનો છે. જીવવું શું કામ એ મારે નક્કી કરવાનું છે. ઘણા એમ નક્કી કરે છે કે નથી જીવવું તો એ સુસાઇડ કરી લે છે.
એનો મતલબ થયો કેવી રીતે જીવવું એ ડિઝાઇન ન નીકળી તો શું થશે? સુસાઇડ કરી લો. તો ડિઝાઇન નીકળવી આવશ્યક છે. હે? સ્વિટ્ઝરલેન્ડની અંદર, સ્વિટ્ઝરલેન્ડ જ લગભગ 1 વર્ષ થઈ ગયું, સ્વિટ્ઝરલેન્ડમાં એક સ્યુસાઇડ કેપ્સ્યુલ બનાવવામાં આવી અને લોન્ચ કરી ગયા વર્ષે. એને આધિકારિક પરમિશન સ્વિટ્ઝરલેન્ડમાં મળી. અમેરિકામાં શોધ થઈ પણ અમેરિકન ગવર્મેન્ટે એને પરમિશન ન આપી. પછી એ બધું સંશોધન ક્યાં લઈ ગયા? સ્વિટ્ઝરલેન્ડ. લગભગ સ્વિટ્ઝરલેન્ડ જ છે, કદાચ કન્ટ્રી ફેર હોય તો એ પછી જોઈ લેજો. તો એ સુસાઇડ કેપ્સ્યુલ એવી છે કે કોઈને જીવવું નથી તો એ કેપ્સ્યુલની અંદર સૂઈ જવાનું અને અંદર જ બટન આવે, એ બટન દબાવી દે એટલે આરામથી એ મરી શકે એવી એક સુસાઇડ છે. એની પહેલી પ્રયોગ પહેલો વહેલો છે. એ કોણે કર્યો? અમેરિકન એક લેડીએ સુસાઇડ કરી એમાં ગયા વર્ષે. આ યંત્ર શોધવામાં વિજ્ઞાનનો ઉપયોગિતા છે કે નહીં? હાજી છે. એટલે સાદી રીતે એમ કહી શકાય, હજી સુધીની અંદરમાં વિજ્ઞાન માણસને જીવતા શીખવાડી ન શકી એટલે મરવાના સાધનો ઉપલબ્ધ કર્યા. મોબાઈલ એ કઈ તરફ લઈ જાય બાળકોને? સ્ટ્રેસ તરફ. ખુશીપૂર્વકની જિંદગી આપે છે કે સ્ટ્રેસ વાળી? મોબાઈલની શોધમાં વિજ્ઞાન. એટલે વિજ્ઞાને હે એક સૂત્ર આનાથી આગળ છે, એ પછી લઈશું આપણે, આવશે જર્નીમાં આવશે ત્યારે જ જોઈશું, ત્યારે વધારે અસરકારક રહેશે. એટલે માણસ છે એ જીવવા માંગે છે, પણ કેવી રીતે જીવવું એની ડિઝાઇન કોઈ એની પાસે પરંપરામાં દેખાતી નથી. એટલે પરંપરા છે એને ક્યાંક ને ક્યાંક દોડાવે છે, આ બની જાતો જીવી જઈશ, આ બની જાતો જીવી જઈશ. એ બને પરંતુ જીવવું સહજ બનતું નથી. એટલે તણાવમાં આવતો જાય છે. એ તણાવ માનવ જાતમાં વધ્યા કે ઘટ્યા? વધ્યા. તણાવ વધતા જાય છે, ડિપ્રેશન વધતું જાય છે, તણાવ વધતા જાય છે, હતાશા વધતી જાય છે, નિરાશા વધતી જાય છે. કેમ? એક આવશ્યક ડિઝાઇનની જરૂર છે કે એક્ઝેક્ટલી માણસે જીવવું શું કામ, એનો પર્પઝ સેટ થવો જોઈએ. અને કેવી રીતે પર્પઝ સુધી પહોંચી શકાય, હેતુ સુધી કેવી રીતે પહોંચી શકાય, એની પ્રક્રિયા છે માણસને મળી જાય તો કામ થઈ જાય. તો સવાલ આવશ્યક છે કે નથી? અને આ બે જ સવાલ છે, ત્રીજો કોઈ સવાલ નથી. આપણને એમ થાય છે કે બહુ બધા સવાલ છે, પણ મૂળ સવાલ કેટલા? બે જ. હાજી, ત્રીજો સવાલ કોઈ નીકળે? જુઓ તો હજી નથી નીકળતો ને. તો બે જ સવાલ છે જિંદગીના. એક છે જીવવું શું કામ, એનો અર્થ થાય લક્ષ્ય શું છે, જીવીને મારે મેળવવાનું શું છે. મેળવવાનું જે છે એ મળે કેવી રીતે, એ એનું શું થઈ જશે? પ્રક્રિયા. તો આ જ થિયરી લાગુ પડશે કે ભાઈ હું છું, મારું કોઈ લક્ષ્ય હોય અને એ પામવાની પ્રક્રિયા હોય. હે? તો જીવવું શું કામ અને જીવવું કેવી રીતે? શું માત્ર એન્જિનિયર બની જવું એ જીવવું છે? તો કે નહીં. માત્ર ડોક્ટર બની જવું એ જીવવું છે? તો કે નહીં. એ સિવાય કંઈક છે. એ સિવાય શું છે એ ખબર નથી. હે ને? તો આ બે સવાલ જેની પાસે છે, જેની પાસે આ બે સવાલ છે એ વિદ્યાર્થી કહેવાય. જેની પાસે આના જવાબ છે એ માતા પિતા કે ગુરુ કહેવાય. જે સ્થાને આના જવાબ મળે એને ઘર અથવા વિદ્યાલય કહેવાય. બાકીના બધા મકાન. હે ને? જે સ્થાને આના જવાબ મળે એને ઘર કહેવાય. કોઈ બાળક છે તે પર્પઝ સાથે જ જન્મે છે કે પર્પઝ વગર અકારણ જન્મે રાખે છે? પર્પઝ સાથે. તો પર્પઝ શું છે?
હે? જિંદગીનો પર્પઝ શું છે, જિંદગીનો હેતુ શું છે, કે ખાલી ફેરો છે? તો એ પર્પઝ છે એ શોધવો આવશ્યક છે. અને એ પર્પઝને શોધમાં હવે અહીંયા પ્રશ્ન એ થાય, તો ચાલો આપણે એ તરફ થોડીક ગતિ કરીએ. તો અહીંયા 3 બાબત થઈ. આપણે 3 બાબતમાં કઈ કઈ? પહેલો છે હું છું, તો એ પણ જાણવું જ રહ્યું હું શું છું, હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું. બીજો ભાગ છે કે મારે મેળવવાનું શું છે અને મેળવવા માટે મારે કરવાનું શું છે. હે? તો એટલે સુધીમાં કોઈને કાંઈ પૂછવું છે? એ નાગરાજજીને અમરકંટક જવાની જરૂર જ ક્યાં હતી? જો આ ત્રણેય વસ્તુ એમના ઘરમાં મળતી હતી તો વિદ્યાર્થી તરીકે હતા, માતા પિતા હતા, અને ઘરને વિદ્યાલય ગણો, વિદ્યાલયને ઘર ગણો. સમજો નહીં હું? તમે કહ્યું કે અમરકંટક ગયા, હા, 1935 થી 1950 સુધીમાં બધી આ વિદ્યા પ્રાપ્ત કરી દીધી, જ્ઞાન લીધું. એ જ વસ્તુ એમને ઘરમાં મળી રહેતું હતું ને સર, તો ક્યાં હોત? તો કેમ નહીં? તો તમે એમને એમ કહો આપણે ધરતીને છેડો ઘર છે તો ઘરમાં આ બધું શક્ય બને? તમે સાંભળ્યું નહીં? મેં શું કીધું? જે ઘરમાં આના જવાબ મળે એ ઘર, બાકીના મકાન. દેના કેસમાં આવું ઘર ઘર નથી. એણે જાતે કીધું છે, મારા પૂર્વજો પાસેથી આ મને જવાબ ન મળ્યા. એણે એવું પણ કીધું કે મારા જ ઘરમાં કેટલાક વેદ મૂર્તિ પણ થયા. વેદ મૂર્તિનો મતલબ થાય લાખો ઋચાઓ વેદની છે, યાદ હોય આખી. એવી ઋચાઓ યાદ કરેલા વ્યક્તિઓ મારા જ પરિવારમાં હતા, અને જાતે ખાડો ગાળીને જાતે સમાધિ લીધી હોય એવાય હતા. પણ મારો પ્રશ્ન મારા જીવતા હતા એ પૂર્વજો સાથે એ હતો કે આ સમાધિ લેવાથી સમાજને મળ્યું હું, સમાજને હું આપીને ગયા? તો એ જવાબ નહોતો. એટલે વડીલો એમ કહેતા કે આ આતડો છે. પછી એને વડીલોને ભેગા કર્યા, કા મારા સવાલના જવાબ આપો, નહીતર મને એમ કહો કે ક્યાં મળશે, હું જાતે શોધીશ. તમે મને આવી રીતે અતડાઈમાં જવાબ તમારી પાસે નથી અને મને અતડો કયો છો, એમ ન ચાલે. પછી એને એ અર્થમાં અમરકંટક ગયા. બરાબર, એ રીતે. જી, ઠીક છે. તો હવે પ્રશ્ન એ થાય કે હું છું શું? તો આપણે સમજીએ. આમાં થોડીક તમારી ગહેરાઈ જોશે. હને? હું શું છું? તો આ સંસાર છે, એ સંસારનો હું એક પાર્ટ છું કે નહીં? આ સંસાર છે, એ સંસારનો હું એક નાનકડો પાર્ટ છું. પણ એ નકામો હોઈશ કે કામનો છું? કામનો. કેમ કે કાર હોય એની અંદર એક પણ પાર્ટ નકામો હોય નહીં, બધા જ પાર્ટ કામના હોય. એક પાર્ટ નાનકડો અમથો ન હોય તો કાર ન ચાલે. એનો મતલબ એવો થયો કે આ સંસાર છે એમાં હોવાનું, મારા હોવાનું પણ કોઈ કારણ છે. તો આ સંસાર શું છે એને ધ્યાનમાં રાખીને જોઈએ. તો ફરીથી આપણે મૂળ વાત ઉપર જઈએ કે આ ધરતી છે, એ ધરતી પરમાણુ, અણુ, અણુમાંથી પદાર્થ, પદાર્થમાંથી વનસ્પતિઓ, વનસ્પતિઓમાંથી જીવ, અને છેવટે માનવ સુધીની આ ક્રિએશન છે. બરાબર છે? આને ઊંધું વિચારીએ તો એનો મતલબ એવો થયો કે દરેક વસ્તુ હેની બનેલી છે? પદાર્થ એનો બનેલો છે, અણુ પરમાણુ. અણુ હેનો બનેલો? પરમાણુથી. તો પરમાણુ અંતિમ, હે, કણ, છેલ્લો કણ છે. પરમાણુ સ્વયંસ્ફૂર્ત રીતે તૂટતો નથી, પણ વિજ્ઞાન એને તોડે છે. વિજ્ઞાન એને તોડે. વિજ્ઞાનમાં પ્રયોગો કરીને પરમાણુને તોડવાની રીતો એને અપનાવી. પરમાણુ બને ખરો, તૂટે નહીં, સ્વયંસ્ફૂર્ત તૂટે નહીં. તો એકવાર ઊંધું વિચારીએ, ઉલટું વિચારીએ, પછી પાછા આપણે મૂળ વાત ઉપર પાછા જઈએ, પાછા વિચારીએ કે આ ધરતી છે એની ઉપર પરમાણુ બોમ્બ વિજ્ઞાને બનાવ્યા. જો પરમાણુ બોમ્બ ફૂટે તો ધરતી વિખેરાઈ જાય, પરમાણુઓ છૂટા પડી જાય, પરમાણુના અંશ છૂટા પડી જાય. પરમાણુ તૂટી શકે પણ પરમાણુનો અંશ ન તૂટી શકે. ન તૂટી શકવાનો મતલબ જે વસ્તુ તોડો, દાખલા તરીકે બાજરાનો દાણો તોડો
તો લોટ થાય, લોટને તોડો તો કણ થાય, એ કણને તોડતા જાઓ તોડતા જાઓ તોડતા જાઓ, છેલ્લું ન તૂટે એવું વધે, એને કહેવાય પરમાણવીય અંશ. એને વિજ્ઞાનની ભાષામાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહે. શું કહે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. કેટલા આટલે સુધી સાથે છે? તો હવે ધ્યાનથી સમજો, હું તમને અવારનવાર પૂછતો એટલે જઈશ કે આ ભાગ છે થોડો ટેકનિકલ છે, હે ને? થોડો ટેકનિકલ છે, થોડું સબ્જેક્ટિવલી સમજવું પડશે તો છે એક્ઝેક્ટલી સમજાશે. તો કોઈ પરમાણુને તોડીએ તો અંશ છૂટો પડે. હવે સમજો, દાખલા તરીકે મારા હાથમાં એક બાજરાનો દાણો છે, તો બાજરાનો દાણો કલ્પનામાં આવી જાય કે નહીં? પછી એને હું તોડી નાખું તો લોટ નીકળે. એ લોટ મારી આંગળી ઉપર છે, ઠીક છે? એમાંથી હું બધો ખેરી નાખું, એક કણ રાખું, એ એક કણની અંદર હજારો પરમાણુ હોય. વાત પકડાય છે બરાબર? હજારો પરમાણુ હોય. એક પરમાણુની અંદર જો હાઇડ્રોજન એક પરમાણુ હોય તો બે એમાં અંશ હોય. આવા આ આપણે અંશ કહીએ ત્યારે આવા અંશ હોય. આ બધા અંશ દેખાય છે? હા, આ બધા અંશ, ઠીક છે ને? તો જેમ કે હાઇડ્રોજનમાં 2 અંશ હોય, હિલિયમમાં 6 અંશ હોય, હે ને? લિથિયમની અંદર 3, 3, 3, 9 અંશ હોય. એમ કરતા કરતા વધતા જાય ને આવા 120 પ્રકારના પરમાણુ છે. કેટલા પ્રકારના? 120 પ્રકારના. તો લોટના એક કણમાં હજારો પરમાણુ હોય, એ પરમાણુમાં પાછા હજારો આવા અંશ હોય. તો આખી ધરતી બનવામાં કેટલા અંશ હશે એની કલ્પના કરો. કલ્પનામાં આવી જાય છે બરાબર? એક વાત તો પકડાઈ જાય કે આ કેટલા હશે એમ. કેટલાને ધ્યાન જાય છે બરાબર હું શું કહેવા માંગુ છું? તો નાનામાં નાનો અંશ છે એને શું કીધું? અંગ્રેજીમાં કહીએ તો સબ એટોમિક પાર્ટિકલ. અને આમ કહીએ ગુજરાતીમાં તો ઉપ પરમાણવીય કણ, અંશ. આ આખરી એકમ છે, આ તૂટે નહીં. એટલે આને કોઈ તોડી ન શકે. આનો સ્વભાવ શું છે ખબર? આને છૂટા પાડો ને, બોમ્બ કર્યો, બોમ્બ નાખ્યો, છૂટા પડ્યા, બધું વિખેરાઈ ગયું, દૂર દૂર સુધી ફંગોળાઈ જાય. પાછો આનો સ્વભાવ શું છે ખબર? ભેગા થાય. એવો સ્વભાવ હું કામ છે એ પણ આપણે કાલે જોશું. પણ અહીંયા અત્યારે એટલું કહીએ કે ભેગા થાય. ભેગા થાય ને એટલે મિનિમમ 2 ભેગા થાય અને એક રચના બનાવે. એટલે પહેલી રચના કઈ બને? હાઇડ્રોજન. મિનિમમ 2 એટલે 2 નું જોડકું બને. એક હાઇડ્રોજન બન્યો, બીજું જોડકું બન્યું, બીજો હાઇડ્રોજન બન્યો, ત્રીજું જોડકું બન્યું, ત્રીજો હાઇડ્રોજન બન્યો. કેટલાને સમજાણું? એટલે ફરીથી પાછા એ વ્યવસ્થા ગોઠવવા માંડે. એનો સ્વભાવ જ એ છે, ભેગા થઈ 2 ની જોડમાં બનવા માંડે. જેટલા વિખેરાઈને અંશ બન્યા હતા એ બધા 2 ની જોડમાં પાછા હું બનાવી નાખે? હાઇડ્રોજન બનાવી નાખે. એટલે પહેલો અણુ કયો, પહેલો પરમાણુ કયો બને? હાઇડ્રોજન. અને કેટલાને આટલી વાત સમજાણી? કોણ સમજાવશે? આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું. આને ઉતાવળ નહીં કરીએ, નિરાતે એકદમ વ્યવસ્થિત સમજશું. કોણ સમજાવશે આટલી વાત? હાજી. એટલે આપણી આસપાસમાં જે વાતાવરણ છે એના પર અણુ બોમ્બ વરસાવવામાં આવે પરમાણુ લેવલે, અને જ્યારે બધું ડિસ્ટ્રોય થઈ જાય તો ડિસ્ટ્રોય થઈ ગયા પછી નાનામાં નાનો જે કણ જે બચે છે એને બી આપણે જ્યારે તોડવામાં આવ્યો અથવા તો તૂટી ગયો તો એમાં હજારો પ્રકારના નાના નાના કણો જોડાયેલા છે.
તો જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા પછી પણ જે બધું છૂટું પડી ગયું અલગ અલગ જગ્યાએ, તો એ નાનામાં નાના કણ જે એ જોડાઈને મતલબ નાનો કણની શરૂઆત જે છે એ હાઇડ્રોજનથી શરૂઆત થાય છે. તો એવા નાના 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 પાર્ટિકલ્સ એ પોતાની પ્રક્રિયા ચાલુ કરશે હાઇડ્રોજનના સ્વરૂપમાં, અને એ પછી એ જોડાતા જશે અને એ લેવલ પરથી એ સ્ટાર્ટ થશે. બરાબર છે, ગુડ. બીજું કોઈ શું સમજ્યા? એક કામ કરો, આજુબાજુમાં પેર બનાવી લો. આ પેર 2 દિવસ જોશે, હે? આજુબાજુમાં એકબીજા સાથે મેં જેટલું કીધું એ ફરીથી તમે તમારા બાજુવાળાને સમજાવો. ઝડપથી પેર બનાવી નાખો. આજુબાજુમાં એકબીજાને જેટલી વાત થઈ એ સમજાવો, અને એમાં કોઈ સવાલ થાય તો એ પાછા મને કહો. અત્યારે જ એકબીજાને આટલું સમજાવો. હા, હાલની છે. 5 મિનિટ માટે એકબીજાને સમજાવો. જેણે સમજવું છે એ અહીંથી આપવામાં આવતી પ્રોપર પ્રોસેસને ફોલો કરજો. આ સ્ક્રીન પર આ રાખજો. ઓકે, હાજી, માઇક લો. કોણ સમજાવશે? યસ. પાછા હતા એમને આ બાજુ થઈ જાઓ. પાછી જરૂર પડશે હમણાં. ગ્રુપ રાખજો. હાજી. હા, પૃથ્વીનું જે બોમ્બ ફૂટે ને પછી એના અંશ થઈ જાય, મીન્સ પરમાણુમાંથી વિખેરાઈ જાય જ્યારે, પછી એક નિયમ તો આપણે જાણ્યો કે અહીંયા જે છે પૃથ્વી ઉપર એ બધું અચળ છે, એટલે ક્યાંય જતું નહીં, એમાં કંઈ આવતું નથી. એટલે એ જે વસ્તુઓ અચળ છે એ પૃથ્વી શું કરે છે? આખી ગેલેક્સી ફરે છે, સૂર્યએ ફરે છે, પૃથ્વીએ ફરશે. એટલે એ બધા જે અંશ છે એ બધા ગતિમાં રહેવાના, એ અસ્તિત્વમાં રહેવાના અને ગતિમાં રહેવાના. એટલે ગતિમાં રહેશે એટલે બે ની જોડ બનાવશે, જેને આપણે નામ આપ્યું હાઇડ્રોજન. બરાબર છે. કોઈ પહેલા જ વ્યક્તિએ બીજું કંઈક નામ આપ્યું હોત તો તો બીજું નામથી બોલાવતા હોત. હોવાના સ્વરૂપમાં તો એ 2 અંશ જ છે, અને 2 અંશની ભાગીદારી શું છે? એક મધ્યમાં અને એક એની આજુબાજુ જે ઘૂમે છે એમાં 2 ગતિ હોય. એ સ્પિન મોશન થાય અને વર્તુળાકારે હોય, અને વચ્ચે જે હોય એમાં ખાલી સ્પિન મોશન હોય.
હા ગતિમાં તો Spin motion રહેવાના એટલે જ. ધરી ઉપર ફરવું. ધરી આપણે પેલો ભમરડો ફેરવે ને, બધા અહીંયા છે, આપણે ભમરડો આમ કરીને ફેરવીએ ને તો ભમરડો આમ આમ ફરતો 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 આમી ફરે. હા તો પોતે ફરે છે સ્પિન મોશન, અને આમ જે ગતિ કરે છે એ વર્તુળાકાર. એવી જ રીતે પૃથ્વી ફરે છે, એવી જ રીતે આ અંશ ફરે. માઇક માઇક યસ ગુડ. સવાલ થાય કરતા જજો. એ જે બે અંશ કીધા એ અલગ અલગ છે કે એક જ છે? એક જ સરખા છે, ઓકે, એ બેનો ગુણધર્મ એક જ છે. એક જ સરખા અંશ, એક સરખા, અને એનું કામ સ્પિન મોશન. હવે થશે શું ખબર છે? જ્યારે ઈ બે ભેગા થાય ને એટલે બેયનો સંયુક્ત પ્રભાવ એ એનું આચરણ નહીં, બે જે વચ્ચેનો ભાગ છે હા. અને પેલો ભાગ છે એ બે એક જ છે કે અલગ છે એમ? સરખા છે. દાખલા Okay. તરીકે આને આપણે આવી રીતે લઈ શકીએ, હું પણ માણસ છું, મારો દીકરો પણ માણસ છે, ઠીક છે ને? તો હોવાના સ્વરૂપમાં બે માનવ છીએ, પણ ઘરમાં બેની ભૂમિકા એક હરખી છે કે અલગ છે? અલગ છે. તો એ પુત્ર છે, હું પિતા છું. એટલે એ પેર તો સતત કન્ટિન્યુ રહે છે. હોવાના સ્વરૂપમાં બે અંશ જ છે. એ બે જ નહીં, જેટલા બી અંશ છે જે વિખેરાયા હતા એ બધા જ અંશ હોવાના સ્વરૂપમાં એક સરખા. પછી બે ભેગા થયા, એમાંથી એકે મધ્યમાં ભૂમિકા ભજવી, એકે બહાર. બહારનો છે અંદર હોત ને અંદરનો બહાર હોત તો ભૂમિકા બદલાઈ જાત. શું? અંદરનો છે સ્પિન મોશન કરશે, બહારનો છે બે ગતિ કરશે. વાત પકડાય છે બરાબર? હાજી. કેટલાને ધ્યાન પહોંચી ગયું? રેડી? એટલે એનો સ્વભાવ જ એ છે ભેગું રહેવું. કેમ ખબર પડે એનો સ્વભાવ ભેગું રહેવું? આખા બ્રહ્માંડની અંદર જુઓ તો પૃથ્વી છે ત્યાં જ આ અંશો હોય કે પૃથ્વી નથી ત્યાં આ અંશો હોય? ચંદ્ર છે એમાં હોય. ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે ક્યાંય અંશો છે? નહીં. અંશો હોય એ બધા ભેગા થઈ જાય, ભેગું થઈને કંઈક વસ્તુ બનાવે. તો જ્યાં વસ્તુઓ છે ત્યાં જ આ અંશો હોય. વસ્તુ નથી, જેમ કે પૃથ્વી એક વસ્તુ છે, ચંદ્ર એક વસ્તુ છે, એની વચ્ચે તો ખાલી સ્થાન છે, કોઈ જગ્યા જ છે, કોઈ વસ્તુ ત્યાં નથી. એટલે વિખેરાયેલું નથી રહેતું, એ કોઈ જગ્યાએ ભેગું થઈ જાય, એ એનું પ્રમાણ છે આ પૃથ્વી. સ્વભાવ જ છે ભેગું થવું, હે ને? કેટલાને બરાબર ધ્યાન પહોંચી ગયું? કોઈ સવાલ હોય આટલે સુધીમાં? ફરીથી અહીંયા વાત કરી દઈએ, માણસ હળી નહીં કરે તો પૃથ્વીનો નાશ સંભવ જ નથી. માણસ હળી કરે તો જ આ થાય. જો એવું થાય તો શું થાય? તો બધું જ વિખેરાઈ જાય. વિખેરાઈ ગયા પછી નષ્ટ થાય કે પાછું કામે લાગી જાય? પાછું કામે લાગી જાય. એનો મતલબ શું થયો? જે હતું એ રહેશે, છે અને હતું. એટલે સનાતન એવી વાત છે, હે? કેટલાક તત્વો આ જગતમાં એવા છે કે મૂળભૂત એનું અસ્તિત્વ મિટાવી શકાય એવું છે જ નહીં. આનું અસ્તિત્વ મિટાવી શકો, પણ આના પરમાણુ છે એમાં અંશો છે, એનું અસ્તિત્વ મિટાવી શકાય એવી હેસિયત નથી માણસની. માઇક. એટલે આમાં એવું આપણે સમજી શકીએ કે માણસ તરીકે એને જેનેટિકલી હાજર થયો ખરો, કે એનો જન્મ થયો, અને માણસ તરીકે જે પ્રકૃતિનું જે એકદમ કૃતિ કહેવાય, સુંદર પ્રકૃતિની કૃતિ, એ માણસ થયો. માણસ પણ માણસ હોવાના સ્વરૂપમાં જે બે ભાગ પડે છે, એમાં જે ઇન્દ્રિયગત અને મતલબ જે બે જે જીવનની જે વાત છે, એમાં ઇન્દ્રિયગત એ થઈ ગયો, પણ માણસ તરીકેનો જે ગુણધર્મનો જે ભાવ છે એ માણસ ખોવાયો. ભ્રમિત છે. ભ્રમિત ભ્રમિત છે. છે એટલે શું કરશે? અહંકારથી જીવે. અહંકાર શું કરે? ઝઘડો કરાવે. ઝઘડો શું કરે? વિનાશ કરે. એટલે પ્રકૃતિનો તો જે નિયમ, અત્યારે દાખલા તરીકે આને મોટી મોટી રીતે જોઈએ, અમેરિકા, ઇઝરાયલ, ભારત, પાકિસ્તાન, આ બધા દેશો બાંધે છે એ શું છે? ઇન્ટરનલ. જો મૂળ રીતે જોઈએ, માણસ યુદ્ધ ઈચ્છે છે ખરો? ના. નહીં. એમ છતાં યુદ્ધ એની મજબૂરી છે, એવું કે મજબૂરી છે. અચ્છા, કોણ મજબૂર કરે છે? માણસ. માણસ જ.
હે ને? તો એનો મતલબ એવો થયો, માણસને હારે રહ્યા વગર હાલે નહીં, પણ હારે રહેતા આવડતું નથી ત્યાં સુધી યુદ્ધ રહેશે. હારે રહેતા આવડી જાય તો યુદ્ધ નથી. એટલે આનું જે પ્રોપર મેન્યુઅલ હોવું જોઈએ એ મેન્યુઅલ મળી જાય તો કામ થઈ જાય. મળી જાય એટલે વાંધો નથી, હે ને? એ મળી જાય એટલે વાંધો નથી. ઠીક છે ને? હા, કોઈ યુવાન એક સમજાવી દે આખી ઘટના એકવાર ફરીથી. આ ધરતી છે તો દરેક વસ્તુ હેની બનેલી છે? પરમાણુની. પરમાણુ હેનો બનેલો છે? પરમાણવીય અંશનો. એ નાશવંત નથી, એને પરમાણુને હજી વિજ્ઞાન તોડી શકે છે. અધ્યયન બિંદુમાં આની પણ ઝીણવટપૂર્વક અમે ચર્ચા કરતા હોય છે, આવું કેમ. પણ અત્યારે એટલું બધું પચશે નહીં, આટલું પચે એટલું આપણે હાંકીએ. હા, કોઈ કહેશે આખી વાત ફરીથી? જી. નમસ્કાર. આપણે જે આ વાત થઈ રહી આખી ટોટલ, એમાં જે આપણે જોયું કે પરમાણુ બનીને અણુ બને, અણુમાંથી પદાર્થ, વનસ્પતિ, છેલ્લે એક શ્રેષ્ઠતા તરફ એક માનવની રચના થઈ આખી. તો એમાં જે પરમાણુ છે કે જે એક નાનામાં નાનો પરમાણુ બધું વિસ્ફોટ થયું, મતલબ કે છૂટ્યું, એમાંથી એક પરમાણુ હતો, એમાંથી એને તોડતા ગયા અને એક જે આપણે પરમાણુ અંશ વધ્યો કે જેને આપણે તોડી ના શકીએ, એક વસ્તુ થયું. હવે એના અંદર પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે છે એ હજારો સંખ્યામાં છે, એવું છે. અને એની રચના કેવું છે કે એના અંદર મતલબ કે છૂટા પડે, પાછા જોડાય, પોતાની પ્રક્રિયા કરી શકે. એમાં એક બે હોય છે, એ જે વચ્ચે એક જે પોતાની જે ધરીમાં ફરે છે અને એક સેન્ટરમાં છે, એ પોતાના ગુણધર્મ પ્રમાણે સ્વનિયંત્રિત છે. અને એને આપણે એવી રીતે લઈ શકીએ કે જે સ્વનિયંત્રણ અને જે આપણે વાત થઈ હતી કે સ્વ અનુસંધાન, સ્વતંત્રતા, એકબીજા ઉપર ઉપયોગિતા અને પ્રેરકતા છે, એના લીધે આ બધું એ વેમાં પ્રોપર પાછું ચાલે છે. બરાબર છે, ખૂબ સરસ. તો ફરીથી આપણે જોઈએ કે ભાઈ માણસ છે જો તોડે તો આ લાકડું તોડવા માટે એનો ઉપયોગ થાય. કાં તો હું દબાણનો ઉપયોગ કરીશ, કાં તો આગ લગાવીશ. આગ લગાવવા સામે મટીરિયલ જોઈએ કે ન જોઈએ? હું પરમાણુને તોડવા માટે જ પરમાણુનો ઉપયોગ કરું છું, પદાર્થને તોડવા માટે જ પદાર્થનો ઉપયોગ કરું છું, એવું છે કે નહીં? તો એ તોડતા જઈએ તો છેલ્લે શું વધે? જે ન તૂટે એવી રચના, એટલે ઉપપરમાણવીય અંશ. એ ઉપપરમાણવીય અંશ છે એ ફરીથી શું કામ કરશે? ભેગા થશે. ભેગા થવાની ક્રિયામાં પહેલા કેટલા ભેગા થાય? બે ની જોડ બને. બે ની જોડ બને એટલે અસંખ્ય હાઇડ્રોજન બને. હવે વિચાર કરો કેટલા હાઇડ્રોજન બનશે. કલ્પનામાં થોડા ઘણા આવે કે ભાઈ આ કેવડું મોટું એ વાદળ બનશે, તો એ હાઇડ્રોજનનું વાદળ બને. હવે કોઈ પરમાણુ બને ને એટલે પરમાણુમાં ભાર હોય. ભાર એટલે વજન. એટલે હાઇડ્રોજન પણ પાછા ભેગા રહેવા ટેવાયેલા છે, એટલે એકબીજા તરફ આકર્ષાય. એ આકર્ષણના કારણે આખું વાદળ હોય એમાં વધારે ભારના કારણે સેન્ટરમાં શું થાય? દબાણ વધશે કે ઘટશે? એટલે દબાણ વધશે, એટલે એ દબાણ વધે અને તાપમાન વધે. દબાણ વધે એટલે તાપમાન વધે જ કે નહીં? દબાણ વધે એટલે તાપમાન વધે. આ દબાણ અને તાપમાનની મદદથી આ પરમાણુઓમાં પાછી પ્રક્રિયા થાય એટલે એ નવો પરમાણુ બનાવી નાખે, એ હિલિયમ પરમાણુ. વાત પહોંચે છે? હિલિયમ પરમાણુમાં શું થાય? મધ્યમાં 4 અંશ હોય અને પેરીફેરીમાં 2 અંશ હોય. એટલે આ બીજું એક નવા પરમાણુનું રચના બની. આને વિકાસ કીધો. પરમાણુમાંથી પરમાણુ બનવું. કેટલાની વાત પહોંચી? એટલે દાબ અને ભાર આધારિત ભૌતિક ક્રિયા થાય. એ ભૌતિક ક્રિયાના આધારે હિલિયમ બને. આવવા દો, પડે નહીં તો આવવા દો. અચ્છા, એવું થશે. તો હિલિયમ બને. આમ કરતા કરતા હિલિયમ ભેગા થાય પછી કાર્બન બને, હેને? કાર્બન બને. એમ કરતા કરતા નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, લોખંડ, હેને? સોડિયમ, ક્લોરીન,
આ બધા જ પરમાણુઓ એક પછી એક બનવાનું ચાલુ રહે, એટલે પરમાણુઓ બની ગયા. અને આના માટે દબાણ અને તાપમાન એ બે મૂળભૂત કી છે. ચોક્કસ તાપમાનમાં વધઘટ થતી જાય, જે તાપમાને જે બનવાની નિયતિ હોય એ સમયે બની જાય. વાત પહોંચે છે? હા, માઇક. અને આપણે આપણા રસોડાની અંદર સમજી શકીએ, દાળ બનાવવા માટેનું તાપમાન, બટાકા બાફવાનું તાપમાન અલગ અલગ હોય કે સરખું હોય? અલગ અલગ તાપમાને અલગ અલગ વસ્તુઓ બને. પેંડા બનાવવા હોય તો એક તાપમાન સુધી આપણે દૂધને તપાવવું પડશે. દૂધપાક બનાવવો હોય તો એક તાપમાન સુધી જ લઈ જવું પડશે. કેટલાને ધ્યાન જાય બરાબર? તો આવી જ રીતે આ બધું થાય છે. જળ પદાર્થોમાં જે થઈ રહ્યું છે કેમ એવું થઈ રહ્યું છે? કેમ કે એ પરમાણુની જ પ્રક્રિયાનો હિસ્સો છે. દૂધ હોય તો દૂધમાં શું હોય? દૂધમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય. એનાથી જ દૂધ બને. તો પરમાણુ જેવી રીતે આચરણ કરે છે એ જ પદાર્થ આચરણ કરશે. પથ્થર શેનો બને? તો કે સિલિકોન, ઓક્સિજન, એનો પથ્થર બને. તો સિલિકોનનું પોતાનું આચરણ, ઓક્સિજનનું પોતાનું આચરણ બે ભેગા થાય ત્યારે એનું સંયુક્ત આચરણ. તો પતિ પત્નીમાં શું હોય? પતિ એકલો હોય, એકલો એટલે કે કુંવારો હોય ત્યારે એનું આચરણ અલગ હોય, પણ બે ભેગા થાય પછી આચરણ સંયુક્ત રીતે વ્યક્ત થાય છે. આવું થાય છે કે નથી થતું? એમાં બાળક આવે તો આચરણ બદલાય કે એનું જ રહે? બદલાય. આમ જ પરમાણુમાં થાય. એટલે પરમાણુ સમજાય તો પતિ સમજાય, પરમાણુ સમજાય તો પત્ની સમજાય, પરમાણુ સમજાય તો પુત્ર સમજાય. હે ને? આવું જ છે. આજે બે પરમાણુ ભેગા થાય તાપમાન ને દબાણ એની મેળે અંદરો અંદર આવે કે બીજું આવે? એમ જેમ કે હાઇડ્રોજન નજીક આવે એટલે હાઇડ્રોજનમાં ભાર હોય, તો નજીક આવે એટલે ભારપૂર્વક નજીક આવશે. હવે અસંખ્ય હાઇડ્રોજન છે ને આપણે આવું કહીએ ને, ઘરમાં આપણે કપાસ ગોઠવતા જઈએ તો કપાસનો કોઈ એક જગ્યાએ ભાર થાય, મગફળી નાખો તો એક ભાર થાય. એમ હાઇડ્રોજન નજીક આવે તો એનું ભાર થાય. એ ભારના કારણે દબાણ, એ દબાણના કારણે તાપમાન. પછી આ પરસ્પરતામાં છે બધું, હે ને? એટલે યોગ્ય તાપમાને અત્યારે સૂર્યની અંદર હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થઈ રહ્યું છે, અને કંઈક અંશે હિલિયમનું પણ કાર્બનમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. તો આ અર્થમાં જ અત્યારે એટલો તપેલો છે. આ ધરતી પણ શરૂઆતમાં ધગધગતો ગોળો જ હતો. પછી ધીમે ધીમે આગળ જતા ખબર પડશે, આગળ જતા ઓક્સિજન બન્યો, હાઇડ્રોજન બન્યો, પછી જોડાણું, પછી પાણી બન્યું. એ પાણીએ ધરતીને ઠંડી પાડી. ઠીક છે ને? તો એ રીતે છે. કોઈ કંઈ કેવું છે? શું સમજ્યા? તો શું થયું? હાઇડ્રોજન બન્યો, હાઇડ્રોજન પછી હિલિયમ બન્યો, પછી કાર્બન, નાઇટ્રોજન. આ અરસપરસ બને. ઠીક છે ને? દર્શનમાં આ પરમાણુઓ જે છે એને દર્શનમાં એવું કીધું કે સામાન્ય રીતે આની કક્ષાઓ છે ને, જો કક્ષામાં આ પહેલી કક્ષામાં બે હમાય, સેન્ટરમાં એક ગોઠવાણો, એની ફરતે ફરશે, એમાં કેટલા હમાય? બે. પછી કક્ષા મોટી થાય એટલે એમાં 8 હમાય. પછી કક્ષા મોટી થાય એટલે એમાં 18 હમાય. 18 એ પૂર્ણ ગણાય, બીજી કક્ષા 8 પૂર્ણ ગણાય, પહેલી કક્ષા 2 પૂર્ણ ગણાય. પહેલી કક્ષામાં 1 છે એનો મતલબ પૂર્ણ છે કે અપૂર્ણ? અપૂર્ણ છે. તો એ ભાગીદારી કરશે બીજા સાથે પૂર્ણ બનવા માટે. કેટલાને ધ્યાન જાય છે બરાબર? જે વધુ અંશ છે એ ઓછા અંશ વાળા સાથે ભાગીદારી કરે. એ ભાગીદારીના અર્થમાં એટલે અહીંયા એવા કીધા, જેની પાસે વધુ અંશો હોય એને કીધા અજીર્ણ પરમાણુ, અને જેની પાસે ઓછા હોય એને કીધા ભૂખ્યા પરમાણુ. ભૂખ્યો હોય શું કરે? ઉમેરે. અજીર્ણ એટલે વધારે છે. તો આમના વચ્ચે વધારે છે એ અને આ એકલા ન રહી શકે. પૂર્ણતા તરફની ગતિમાં એ ભાગીદારી કરે એટલે અણુઓ બનવાનું ચાલુ થાય.
એટલે કાર્બન ઓક્સિજન સાથે જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી ઓક્સિજન સાથે જોડાય તો, અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો પાણી, સિલિકોન ઓક્સિજન સાથે જોડાય તો સિલિકોન ઓક્સાઇડ, કેલ્શિયમ અને ક્લોરીન જોડાય તો કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ અને ક્લોરીન જોડાય તો મીઠું. આવી રીતે વસ્તુઓ બને. આમ કઈ અવસ્થા અસ્તિત્વમાં આવી? પદાર્થ અવસ્થા અસ્તિત્વમાં આવે. કઈ અવસ્થા? પદાર્થ અવસ્થા. કેટલાનું ધ્યાન જાય બરાબર? હા, આટલી વસ્તુ ફરીથી એકબીજાને ગ્રુપ બનાવીને સમજાવી દો. પચાવતા જવું પડશે, કેમ કે આપણે હું ક્યાંથી આવ્યો એ જોવા જઈ રહ્યા છીએ, હે? થોડુંક આજે અપચો થાય એવું લાગશે, પણ હા ગોષ્ઠીમાં ને એમાં થોડુંક આ સોલ્વ થઈ જાય. પાછું કાલે આપણે સવાલ લઈશું અહીંથી જ, એટલે થઈ જાય, સમજાઈ જાય આરામથી. થોડુંક ઇન્ટેન્સિટી જોહે, થોડીક તમારી એકાગ્રતા, થોડીક જાણવાની ઈચ્છા, બધું જોહે. કલ્પનાશીલતા લગાડવી પડશે. કોઈને એવો નિષ્કર્ષ બને કે આ કોણ ભેજામારી કરે, તો આવતા જન્મમાં વાત તમારે. આ વખતે જ પૂરું કરવું એવું જરૂરી નથી. કરવું પડશે એ પાકું છે. હાજી, કોણ સમજાવશે? સબ એટોમિક પાર્ટિકલ થી માંડીને અહીંયા સુધી પહોંચાય, કોણ સમજાવશે? તો આ પૂર્ણતા તરફની ગતિ છે કે અપૂર્ણતા તરફની? પૂર્ણતા તરફની ગતિ છે. રેડી બધા? કોણ સમજાવશે આટલું? હાજી. હા, આ જે સબ એટોમિક પાર્ટિકલ્સ છે એ બધા 1 મિનિટ માટે ધ્યાનથી સાંભળો ફરીથી. હાજી. હા, જે સબ એટોમિક પાર્ટિકલ્સ છે એ જ્યારે બે ભેગા થાય એટલે એક હાઇડ્રોજન બને, એ આપણે જોયું. પછી ધીમે ધીમે એ હાઇડ્રોજન એમની પ્રક્રિયા પ્રમાણે એ લોકો જોઈન્ટ થશે, અને એ જોઈન્ટ થશે જેમ, એટલે એમના દબાણ અને તાપમાનના લીધે
નવા નવા બનતા જશે. જેમ હિલિયમ બનશે, પછી કાર્બન બનશે, નાઇટ્રોજન બનશે, એ પ્રમાણે બધા પરમાણુઓ બની જશે. એ પરમાણુ બન્યા પછી એમાંથી 2 પરમાણુ નીકળશે બહાર, અજીર્ણ અને ભૂખ્યા. અજીર્ણ પાસે મતલબ એક્સ્ટ્રા છે એમની પાસે, અને ભૂખ્યા એટલે જેમનામાં ખૂટે છે કંઈક. એ બંને પાછા બેલેન્સ થવા માટે એ બંને ભેગા થશે, એટલે જે પૂર્ણતા તરફની એમની ગતિ જશે. જ્યારે 18 પૂર્ણ થાય છે તો પછી એમાંથી નવા નવા પદાર્થ બનશે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું થશે તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન તો H2O બનશે. કાર્બન પ્લસ ઓક્સિજન ભેગું થાય તો કાર્બન ડાયોક્સાઇડ બનશે. પછી સોડિયમ અને ક્લોરાઇડ ભેગું થાય તો સોડિયમ ક્લોરાઇડ બનશે. એવી રીતના એ પાછા એવી રીતના પદાર્થના સ્વરૂપમાં આવી જશે. ખૂબ સરસ. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થયા તો પાણી બન્યું, કાર્બન અને ઓક્સિજન ભેગા થયા તો કાર્બન ડાયોક્સાઇડ બન્યું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પાછા ભેગા થાય એટલે ગ્લુકોઝ બને, ખાંડ બને, શર્કરા બને. અને એટલે વનસ્પતિ શું કરે છે? વનસ્પતિ જમીનમાંથી પાણી લે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને ઘઉં બનાવે. ઘઉંના દાણામાં ગ્લુકોઝ હોય. વાત પહોંચે છે બરાબર? તો આ સર્જન ચાલે, પાછો હું એ ખાવ એટલે મને શક્તિ મળે, પાછા કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, એ શ્વાસથી છૂટો પડે, અને પાણી રિલીઝ કરીએ પેશાબ દ્વારા, પરસેવા દ્વારા રિલીઝ થાય, અને એનર્જી મારી અંદર રહી જાય. એ એનર્જીથી હું બોલું, બાકીના 2 છૂટા પડ્યા એ ફરીથી પાછા વનસ્પતિને મળે, ને આ પાછા એ જોડાય, એનર્જી લે, એ એનર્જી પાછી મને મળે. આ સાયકલ ચાલે છે. આ સાયકલમાં મારે કરવાનું હું? એ પ્રશ્ન છે. અને આ સાયકલમાં હવનું કામ તો કરે જ છે કે નહીં? આ એનર્જી લઈને હું કરું છું? સાર્થક કે નિરર્થક? હું ડ્રગ્સ લઉં છું તો નિરર્થક કે સાર્થક? હું બોટલ ખોલું છું તો નિરર્થક કે સાર્થક? તો આખા અસ્તિત્વનો શ્રમ હું ભ્રમિત અવસ્થામાં વેડફીશ કે સાર્થક રાખીશ? વેડફીશ. અને આખા અસ્તિત્વનો શ્રમ હું સમજદાર બનીશ તો સાર્થક જગ્યાએ જે પર્પસ છે, પૂર્ણતા તરફની યાત્રા છે, તો પૂર્ણતા તરફ હું જઈશ. ઠીક છે ને? હા, આટલે સુધીમાં કોઈને સવાલ? એટલે આ જ અણુઓ છે, આવા અસંખ્ય, હે ને, આવા જ અણુઓ છે એ પ્રોટીન બનાવે ભેગા થઈને, હે ને, આ જ અણુઓ ભેગા થઈને ગ્લુકોઝ જેવા ઘટકો બનાવે, આ જ ભેગા થઈને ચરબી બનાવે. આ ચરબી ભેગી થઈ, આ ચરબી અને એ બધું ભેગું થઈ એટલે કે પદાર્થ અવસ્થા ભેગી થઈ, આ બધા ભેગા થઈ અને કોશિકા બનાવે. એટલે કઈ અવસ્થા આવી જાય? પ્રાણ અવસ્થા આવી જાય. ઠીક છે ને? તો આમ અહીંયા સુધી આપણે આ પહોંચ્યા કે પ્રાણ અવસ્થા આવી રીતે નિર્માણ પામે. એ પ્રાણ અવસ્થા એટલે વનસ્પતિ. એટલે વનસ્પતિ આ કામ કરે, એ પાછી વનસ્પતિ નાશ પામે એટલે એનું મટીરિયલ હતું એ નહીં, પાછું ધરતીમાં પાછું મળે, પાછી નવી વનસ્પતિ બને. આમ એ સાયકલ પણ ચાલ્યા કરે. હવે અહીંથી આપણે જોઈએ કે જ્યારે આ પરમાણુઓ બન્યા, આ પરમાણુ અજીર્ણ છે. અજીર્ણ હોવાનો મતલબ પોતાની પાસે વધુ છે. આ પરમાણુ ભૂખ્યા છે, એનો મતલબ મારી પાસે અંશો ઓછા છે. ઓછું હોય અને વધુ હોય તો એ સતત શું કર્યા કરશે? આપલે કર્યા કરશે. એ આપલેના અર્થમાં આ સિસ્ટમ ચાલે છે આખી. આ કેટલાની વાત પહોંચી? હે, આપલે કરે એના અર્થમાં આ સિસ્ટમ ચાલે. પરંતુ અહીંથી વિજ્ઞાનમાં પણ કેટલાક અણુ પરમાણુની વાત છે કે કેટલાક એવા અણુ છે. આ છે ને, અહીંયા સુધી એક ક્રિયા તો ચાલતી હતી, ભૌતિક ક્રિયા. આ ક્રિયા ચાલુ થશે એટલે રાસાયણિક ક્રિયા પણ ચાલુ થઈ જશે. અને પાણી આવી જાય એટલે રાસાયણિક ક્રિયા ચાલુ થઈ જાય. રાસાયણિક ક્રિયા માટે માધ્યમ કોણ છે? પાણી. તો પાણીનું ધરતી ઉપર સર્જન થઈ જાય એટલે રાસાયણિક ક્રિયાઓ પણ ચાલુ થાય. તો ભૌતિક રાસાયણિક ક્રિયાઓ આમાં મૂળભૂત છે આ બધામાં. પણ આમાંથી કેટલાક તત્વો એવા પણ બન્યા જેમ કે હિલિયમ છે, આર્ગોન છે,
ક્રિપ્ટોન છે, આ એવા તત્વો છે, આ એવા પરમાણુઓ છે કે આ પરમાણુઓ રાસાયણિક ક્રિયાથી મુક્ત થઈ ગયા, રાસાયણિક ક્રિયાથી મુક્ત છે. એ રાસાયણિક ક્રિયા ઝડપથી નથી કરતા. ભૌતિક ક્રિયા પણ જો એને પ્રક્ષેપણ કરવામાં આવે તો ભૌતિક ક્રિયા કરે, એટલે કે ભૌતિક ક્રિયાથી હજી કાર્યાન્વિત છે, ભૌતિક ક્રિયા કરે. એટલે વૈજ્ઞાનિકો એવું કહે કે આ પરમાણુઓને પારખવા અઘરા છે. જે પ્રક્રિયા કરે ને એ પરમાણુને વિજ્ઞાન તરત પારખી લે, કેમ કે એની ઉપર કંઈક નાખો એટલે લક્ષણ દેખાડે. આ એવા છે કે જે ઝડપથી દેખાય નહીં, ઓળખી ન શકાય. એટલે આવા પરમાણુને વિજ્ઞાને કેવા પરમાણુ કીધા છે? સ્થાયી. આ બે છે એને વિજ્ઞાને કેવા કીધા છે? અસ્થાયી. આવું કીધું છે એને. આ વધુ સ્થાયી છે, પણ પૂર્ણ સ્થાયી તો નથી, કેમ કે ભૌતિક અસર આના ઉપર છે. એટલે નિયોન જેવો પરમાણુ હોય, નિયોનની ટ્યુબલાઇટ આવે ખબર, એમાં વિદ્યુત આપાત કરે ને તો નિયોન ચમકે. એનો મતલબ ભૌતિક ક્રિયા કરે છે, રાસાયણિક ક્રિયા નથી કરતો. એટલે આ બધા જે પરમાણુ છે, અજીર્ણ અને ભૂખ્યા, એ બે પ્રક્રિયા કરે. કઈ? રાસાયણિક કરે અને ભૌતિક કરે. આ એક એવું જૂથ છે કે જે સ્થાયી છે થોડું, એટલે ભૌતિક ક્રિયા કરે છે, રાસાયણિક ક્રિયાથી એ મુક્ત થઈ ગયું. આ જ ક્રમમાં એક એવો પરમાણુ બને છે જે પૂર્ણ સ્થાયી છે. રાસાયણિક અને ભૌતિક એમ બંને ક્રિયાથી મુક્ત થઈ ગયો એવો પરમાણુ, એને કીધો જીવન પરમાણુ. હે, જીવન પરમાણુ. એને ચૈતન્ય પરમાણુ પણ કહેવાય છે. આ પરમાણુ રાસાયણિક ક્રિયાથી પણ મુક્ત થઈ ગયો, રાસાયણિક ક્રિયાથી પણ મુક્ત, ભૌતિક ક્રિયાથી પણ મુક્ત થઈ ગયો. આની ઉપર દબાણની અસર નથી, તાપમાનની અસર નથી, કોઈ રસાયણની અસર નથી, કોઈ પદાર્થની અસર નથી. એટલે ભૌતિક ક્રિયાથી પણ મુક્ત છે. હે, એટલે આ છે રાસાયણિક ભૌતિક ક્રિયાથી મુક્ત થઈ ગયો. કોઈ વસ્તુને તોડીએ તો હેનાથી તોડીએ છીએ? કાં તો હથોડો મારીને તો દબાણ આપશું, દબાણી ભૌતિક ક્રિયા છે. કોઈને હળગાવીને કે એસિડ નાખીને, તો એસિડ નાખીને કે હળગાવીને નષ્ટ કરવો એ રાસાયણિક ક્રિયા છે. કોઈ વસ્તુને રાસાયણિક અને ભૌતિક ક્રિયા અડતી જ નથી તો એનો નાશ સંભવ છે? નાશ સંભવ નથી. એટલે જીવન અમર છે. આ અમર પરમાણુ છે, આનો નાશ સંભવ નથી. આમાં થતી પ્રક્રિયાઓ અલગ પ્રકારની છે. આને જો આપણે સમજીએ તો મધ્યમાં 1 અંશ છે, પેરીફરીમાં પહેલી કક્ષામાં 2 અંશ છે, પછીની કક્ષામાં 8 અંશ છે, એના પછીની પેરીફરીમાં 18 અંશ છે, એના પછીની પેરીફરીમાં 32 અંશ છે. ઠીક છે ને? જો એક વસ્તુ બીજી અહીંયા સમજી લઈએ કે આ પરમાણુ, જીવન પરમાણુના સ્વરૂપમાં છે, કેમ આપણે માની લેવું હજી? તો એક વાત અહીંથી એ કહેવામાં આવી કે ભૌતિક રાસાયણિક ક્રિયા કરે એના મૂળમાં તો પરમાણુ હોય જ કે નહીં? જ્યાં ક્રિયા હોય એના મૂળમાં પરમાણુ હોય, પરમાણુ હોય ત્યાં ક્રિયા હોય જ. આ વાત પકડાય છે? જેમ કે 1 અંશ મધ્યમાં, 1 અંશ બહાર, તો એ ફરશે, ઘૂમશે એટલે ક્રિયા થઈ. ઘૂમે એટલે એનો પ્રભાવ છે, હાઇડ્રોજનનો કોઈ પ્રભાવ છે. એ દબાણ, તાપમાન, વિદ્યુત એ બધું પરમાણુમાં હોય. એનો મતલબ શું થયો? પરમાણુ છે તો એમાં ગતિ છે, ગતિ છે તો એનો કોઈ પ્રભાવ છે. એ પ્રભાવને આપણે નામ આપ્યા કે આને મારે તાપમાન કેવું છે, આને અમે વિદ્યુત કહેશું, આને અમે એવી રીતે પરમાણુમાં જ છે. પરમાણુમાં ઈ છે એટલે જ પદાર્થમાં હોય. કોપર એક પરમાણુ છે,
અસંખ્ય કોપર જોડાય તો કોપરનો તાર બને, એમાં વિદ્યુત વહન થાય છે, કેમ કે એ વિદ્યુત હોય છે એમાં, એટલે વહન થાય છે. વાત પહોંચે છે? તો દરેક પરમાણુ છે એ પોતે તાપમાન હોય. દરેક જળ પરમાણુ, આ જળ પરમાણુને જો જોઈએ તો એક કોઈ જળ પરમાણુ લઈ લઈએ તો એ પરમાણુમાં 5 વસ્તુ હોય જ હોય. એક શું હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર. એક શું હોય? ચુંબકત્વ. એક શું હોય? તો કે તાપમાન. પરમાણુમાં જ હોય. પરમાણુમાં તાપમાન છે એટલે અહીંયા તાપમાન છે. હવા ગરમ થાય એનો મતલબ શું? હવા હેની બને? પરમાણુની. પરમાણુના જે લક્ષણ છે એ જ પૃથ્વીના લક્ષણ હોય. એટલે તાપમાન હોય, ધ્વનિ હોય. કોઈ વસ્તુ ગતિ કરે તો ધ્વનિ હોય કે ન હોય? એટલે એ અંશ ગતિ કરે છે. ગતિ કરે છે એટલે ધ્વનિ છે. સાથે સાથે મધ્યમાં જે ઝુંડ છે એના કારણે ભાર છે, એટલે ભાર પણ હોય. એટલે ચુંબકત્વ હોય, તાપમાન હોય, ધ્વનિ હોય, ભાર હોય અને વિદ્યુત હોય. દરેક પરમાણુ આ સાથે હોય. આટલી વસ્તુ એમાં હોય જ હોય. હવે આમાં કોઈ એક અંશ વધે તો આ બધું વધઘટ થાય કે એનું ઈ રહે? વધઘટ થાય. તો હાઇડ્રોજનનો પ્રભાવ અલગ છે. એમાં પણ તાપ, વિદ્યુત, દબાણ એટલે કે ધ્વનિ, ભાર, વિદ્યુત, તાપ અને ચુંબક પાંચેય હાઇડ્રોજનમાં હોય. એની માત્રા વધઘટ હોય. ઓક્સિજનમાં એ પાંચે હોય, એની માત્રા વધઘટ હોય. એ માત્રા ઈ જ એનો પ્રભાવ, ઈ જ એનું આચરણ. હે ને? તો આ જળ પરમાણુમાં આ હોય. અહીંયા જ્યારે ચૈતન્ય પરમાણુની વાત કરીએ ત્યારે આ જે કક્ષા છે એને નામ આપ્યું મન. આમાં જે ક્રિયા થાય એનું નામ છે આશા. એટલે આ પરમાણુ રાસાયણિક ક્રિયાથી મુક્ત થયો, ભૌતિક ક્રિયાથી મુક્ત થયો, પરંતુ આશા બંધનમાં આવ્યો. એટલે જીવવાની આશા આમાં હોય જ. એનું પ્રમાણ શું? એનું પ્રમાણ આપણે. મારામાં જીવવાની આશા છે કે નથી? છે. એ આ પરમાણુનો પ્રભાવ છે. અને અહીંયા આ ભાગ છે એને કીધું વૃત્તિ. વૃત્તિ કીધું. આ ભાગમાં વિચાર નામની ક્રિયા થાય છે. આમાં જે અંશો છે એ અંશો જે ક્રિયા કરે એ ક્રિયાના કારણે વિચાર છે. તો વિચાર વગરનો કોઈ માણસ હોય નહીં. અચ્છા, વિચાર ક્યાં સુધી એને આવે? જીવતો હોય ત્યાં સુધી, મરી જાય પછી વિચાર આવે? એનો મતલબ એવો થયો આ શરીર વિચાર ત્યાં સુધી જ કરી શકે છે જ્યાં સુધી જીવન પરમાણુ આમાં છે. આ શરીરને જીવને છોડ્યું એટલે હવે ક્યાં એ વિચારે છે? અચ્છા, રાસાયણિક ભૌતિક ક્રિયા આ શરીર કરે કે ન કરે? કરે. જીવતો હોય તઈ રાસાયણિક ભૌતિક ક્રિયા કરે. મરી જાય પછી પણ રાસાયણિક ભૌતિક ક્રિયા તો થાય. ઓલી આમ થતી હોય, ઓલી આમ થાય. સર્જનના હિસાબે હતી, હવે વિસર્જનના હિસાબે આ શરીર હળી જાય. હળવું એ શું છે? ક્રિયા છે. જીવન જ્યાં સુધી આમાં છે ત્યાં સુધી જીવન આ શરીરને ચલાવે છે, એ એને જીવતું રાખે છે. હે ને? એમાં પ્રાકૃતિક પરિબળો પણ સહભાગી છે. એટલે બીજી કક્ષા એને વૃત્તિ કીધું. ત્રીજો જે પરિવેશ છે, બહારથી જોઈએ તો ત્રીજો, અંદરથી જોઈએ તો બીજો, એને ચિત્ત કીધું. યાદ રહેવાની ક્રિયા અહીંયા થાય છે. આ 8 અંશ ભેગા મળી એમાં જે થાય છે એ ક્રિયા યાદ રહી છે. એટલે આપણે પેલું ચિત્રગુપ્તની વાત આવે, ખબર? ચિત્રગુપ્ત ચોપડા લખે. ચોપડા ક્યાંય બહાર નથી લખાતા. જીવનમાં જ ચિત્રગુપ્ત એટલે ચિત્તમાં બધું લખાય છે. હું આ શરીર યાત્રામાં જે જે જોઉં છું એ બધું જ ત્યાં જાય છે. એટલે મારો ચિત્રગુપ્ત કોણ? હું પોતે. અને લેખ કોને લખવાના? મારે પોતે. કોઈ વિધાતા લેખ લખવા આવે છે કે મારે જાતે મારું નસીબ લખવાનું? મારું નસીબ મારે જાતે લખવાનું છે. હાજી, હા.
તો આ ચિત્ત છે, આ બુદ્ધિ છે. ચિત્તમાં ઈચ્છાઓ થાય, બુદ્ધિમાં જે થાય એ પછી જોઈશું. આ મધ્યમાં જે એક અંશ છે એ આત્મા છે, અને એમાં જે ક્રિયા થાય એ પછી જોઈશું. તો આ પરમાણુ છે એ જીવન પરમાણુ છે. હવે જોજો ધ્યાનથી, થોડુંક આપણે 5-1 મિનિટ આંકીએ તો વાંધો નહીં ને. તો આ બાજુએ જો જઈએ, આને જીવવાની આશા છે, તો જીવવાની આશા માટે શરીર જોઈએ કે ન જોઈએ? શરીર જોઈએ કે ન જોઈએ? એટલે શરૂઆતના પડાવમાં જીવતા રહેવાની આશા હોય, એટલે પ્રાણ અવસ્થા છે, પ્રાણ અવસ્થા છે એ આગળ જતા કોનું પ્રગટન કરે છે? જીવ અવસ્થાનું. એટલે જીવ અવસ્થામાં શરીર તો અહીંથી બનશે ને, આ ભાગમાંથી. એટલે પેશી કોષોનું શરીર બને, અને એ શરીરને ચલાવનારું જીવન છે એ આ ચૈતન્ય પરમાણુ, એ આનું શરીર પહેલા ચલાવશે, એટલે જીવન. હેને? જે જીવનની જીવતા રહેવાની આશા પૂરી થાય, જીવતા રહેવાની આશા હોય, એટલે બધા જ જીવન પહેલા કયા શરીર ચલાવે? જીવ અવસ્થાના. આપણે બધા જ એમને માણસના શરીર સુધી પહોંચ્યા નથી. દરેક પશુ પક્ષીના શરીર ચલાવીને આ જીવન અહીંયા પહોંચ્યું હોય. એટલે આપણે ત્યાં 84 લાખ યોનિની વાત છે. એમાં વનસ્પતિને ગણી છે, પણ વનસ્પતિ નો આવે, કેમ કે વનસ્પતિમાં જીવન નો હોય. ઠીક છે ને? તો આપણે સૌ એ અધ્યાસ સાથે છીએ, એટલે કે પશુ પક્ષીના શરીર ચલાવેલા જ છે. એમાંથી જે તૃપ્ત થાય, ઇવોલ્વ થાય, એમાં સુખપૂર્વક જીવવાની આશા આવે. સુખપૂર્વક જીવવાની આશા. એ સુખપૂર્વક જીવવું ભેંસના શરીરમાં સંભવ બને કે માનવના? માનવનું શરીર જ જોઈએ. એટલે જીવાવસ્થા પછી જ્ઞાનાવસ્થાનું શરીર ડેવલપ થાય, અને આ શરીર એટલે માનવનું શરીર આ જીવનમાંથી, એટલે કે પશુ પક્ષીના જીવનમાંથી જે ઇવોલ્વ થયેલા જીવન હોય, એ જીવન જ્ઞાન અવસ્થાનું શરીર ચલાવે અને સુખની શોધમાં હોય. ધન્યવાદ, નમસ્કાર. બાકીનું ડીપમાં કાલે જોઈશું. અને આના ઉપર બરાબર ચિંતન કરો. જ્યાંથી સારું લાગે ત્યાંથી સવાલો લઈને આવો કાલે. એટલે ગહનતાપૂર્વક આના ઉપર આપણે કાલે પાછા ચર્ચા કરશું. શરીરને જીવન કેવી રીતે ચલાવે એ આપણે કાલે થોડું ડિટેલમાં જોશું, એટલે વધારે ખ્યાલ આવશે. જી, થેન્ક યુ.